રાશિ મંડળની વાત કરીએ, પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ લ નહીં. કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે એકલા ન દોડતા. કદાચ એકલા કામકાજ કરો તો થાકી જશો. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે તો કાર્યમાં સારી સફળતાની પ્રાપ્તિ યોગ બની રહ્યા છે. સમાજ હોય ચાહે કુટુંબ હોય, આજના દિવસ માટે માન સન્માન પ્રાપ્ત થશે. આજે જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન બહુ કરશે. ધ્યાન રાખજો, જૂના મિત્રોને મળી લેજો. ફોન પર વાત પણ કરી શકાય છે. નોકરી ધંધાની અંદર પણ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. વૃષભ રાશિ, બબો અક્ષર છે વૃષભ રાશિના જાતકોને. મિત્રો, આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં લાભ, આર્થિક સદ્ધરતા આ બધું પણ સારું દેખાઈ રહ્યું છે આજે. સાથે સાથે આજે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મતલબ આજનો દિવસ પારિવારિક શાંતિ માટે, વિદ્યાર્થીઓ માટે સમય આજે સારો છે. શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરજો. મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને. પરિવારમાં કોઈ સારા કામનું આયોજન થઈ શકે છે. સંપત્તિ હોય, વાહન હોય, કોઈ ખરીદવાની વસ્તુ હોય, આજના દિવસ માટે સારો યોગ બની રહ્યો. અગત્યના કાર્યોની અંદર એક સારી અનુકૂળતા પણ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. વાત કરીએ ચોથી રાશિની, કર્ક રાશિ છે. ચોથી રાશિ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. ચંદ્રમા એનો સ્વામી છે. મિત્રો, જેટલો વડીલોના આશીર્વાદ આજના દિવસ માટે તમારું કામ કરશે એટલું કામ બીજું કોઈ નહીં કરે. તો વડીલોના આશીર્વાદથી તમારું કામ સરળ પણ બનશે, સફળ પણ બનશે. પરિવારની અંદર વાતાવરણમાં એક આનંદ ઉમેરાશે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના સારા યોગ પણ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. વાત કરીએ સિંહ રાશિની, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. કોઈ પણ કામકાજ નવું કરવું હોય તો આજના દિવસ માટે ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. શરૂઆત કરજો આજે. પોતાની મહેનત, પોતાના પરિશ્રમ ઉપર વધારે ધ્યાન આપજો. વધારે સારી સફળતા મળશે. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે. જમીન, જાયદાદ અથવા સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય ત્યારે મોટા માણસોની સલાહ લેવી, વડીલોની સલાહ જો તમે લેશો તો તમને ચોક્કસ સારી સફળતા અપાવશે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. તમારી જાતને ઓળખો, સફળતા તમને તો જ પ્રાપ્ત થશે. બીજાના ભરોસે રહેશો તો કદાચ મજા નહીં આવે. આવકના કોઈ નવા દ્વાર પણ ખુલે. સંતાનો માટે મહત્વના નિર્ણયો લઈ શકાશે આજે. પારિવારિક જીવનની અંદર એક સારી શાંતિ અને સુમેળ પણ જણાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની, ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. મિત્રો, આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં ધનલાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. મિત્રોથી, પરિવારજનોથી આજના દિવસ માટે ઉત્તમ સહયોગ મળે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. આજે વિદ્યાર્થીઓને જે કંઈ મહેનત કરશે અથવા તો કોઈ એડમિશન લેવાનું હોય, કોઈ પણ સારા કામકાજ કરવાનું હોય તો સફળતા મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. કામકાજની અંદર થોડી જવાબદારી વધે તેવી સંભાવનાઓ દેખાય છે. વ્યાવસાયિક નિર્ણયોની અંદર સારા લાભની શક્યતાઓ પણ છે. દાંપત્ય જીવનમાં તો એક સારો આનંદ આજના દિવસ માટે અનુભવાઈ શકાય છે. ધાર્મિક કાર્યોમાં પણ રૂચિ વધે આવી શક્યતાઓ પણ દેખાય છે. આજે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ રીતનું રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. રાજકાજની અંદર વિજયની સારી સંભાવનાઓ જે પ્રબળ દેખાઈ રહી છે. સાહસ હોય કે પરાક્રમ હોય, આ બંનેથી તમારું કાર્ય સફળ થશે. નોકરિયાત વર્ગને પ્રગતિ મળે, ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવનાઓ પણ દેખાય છે. ધંધાકીય ક્ષેત્રમાં જો વિચાર કરવામાં આવે તો થોડી ધીમી ગતિએ લાભની પ્રાપ્તિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ધન રાશિના જાતકોને. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની, ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોના. સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાય. જમીન, વાહન કંઈ પણ લેવું હોય આજના દિવસ માટે તો સમય સારો છે. પરીક્ષાલક્ષી કાર્યોમાં સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે. માતા અને મોસાળથી ઉત્તમ સ્નેહની પ્રાપ્તિ થાય. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. શત્રુ પક્ષે થોડી સાવધાની રાખવી પડશે. કોઈ પણ પ્રકારના વિવાદિત કાર્યોથી દૂર રહેવું પડશે. આજે ભાઈ પાંડુઓનો, વડીલ વર્ગનો સહકાર સારો મળે, લાભ પણ સારો થાય. મુસાફરીના યોગ દેખાઈ રહ્યા છે. મુસાફરીથી પણ આ સારા યોગ આજે બની રહ્યા છે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ એ મીન રાશિ છે. મીન રાશિનો સ્વામી છે બૃહસ્પતિ, મૂળ ત્રિકોણ રાશિ છે. કોઈ પણ કામકાજ તમને ગમતા હોય એવા કામકાજમાં વિશેષ ધ્યાન આપજો આજે, કારણ કે એના દ્વારા તમારું મન પ્રસન્ન રહેશે ને કામકાજમાં લાભ થશે. પરિવારની અંદર વાણી દ્વારા કોઈ ક્લેશ ઉત્પન્ન ન થાય, થોડું ધ્યાન રાખજો. ઘણી વખત આપણને એવું થાય કે આટલું ના બોલ્યા હોત તો સારું હતું, બોલી ગયા તો બોલી ગયા. પણ ના, એવું નહીં. પહેલા બોલો પછી વિચાર કરો, કાં તો પહેલા વિચાર કરો પછી બોલો. નક્કી તમારે કરવાનું છે. ધન સંબંધી ચિંતાઓ આજે હળવી થશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જય ગણેશ.